હાય હેલો કેમ છો બધા મિત્રો? ये हमारा गांव देखो एकदम सुपर क्वालिटी। હેલો દોસ્તો, ચાલો તો આપણે ઘઉં પાળા જતા હતા તો વચ્ચે કાકાનું ઘર આવ્યું તો પ્લાસ્ટર ચાલે તો કાકી સાફ કરે છે। देखिए बीजू सूखे से अंदर चलो अंदर जाइए दुकान ने डिजाइन देखिए कैसे थोड़ा दिनेश भाई फरता फरता देखी रहे। चलो तो अपने अंदर जाइए देखिए ये फूल बने काका ने बीजू तो शू से अंदर। चलो अगले जाइए सीढ़ी देखिए ये हाय छोटा बच्चा काका ने सीढ़ी पण लगावी दीधी છે તો મકાન ફિટ થઈ ગયું છે। સામાન આ બધું પડેલું છે। આ બે ફૂલ અહીં બનાવેલા હું કરે હાલ વિક્રમભાઈ પાલક માટે ખાડો ખણી રહ્યો લાગે છે। હા ખાડો જ ખણી રહ્યો છે। એક ખણી દીધો બે એક બીજી આ રહ્યો બે ખણી પાછળ પણ થઈ ગઈ છે। હવે ખાલી એક કાટ ખૂણો રહેલો છે। ચાલો તો જોઈએ એટલે પાલે ખરી પ્લે કરે આગે બને રહે। ચાલો તો આપણે હવે જગદીશભાઈના તબલા સાંભળી લઈએ લગી રહો। હા ચાલો તો દિનેશભાઈ ટ્રાય મારે છે સાંભળીએ દિનેશભાઈ શીખવા માટે। એમ તો આવડતું નથી પણ ટ્રાય કરી રહ્યા છે દેખીએ હવે। ચાલો તો આપણે ફાઇનલી ખેતરમાં આવી ગયા છે। થોડા ચણા ઉખેડી લઈએ। ચણા લાગી ગયા છે એમ તો દેખો મોળે આવી ગયા છે। અમારી સાથે દિનેશભાઈ હતા પણ એ ઘરે જતા રહેશે કંઈક કામ હતું એટલે આ આવ્યા છે। તો આપણી સાથે જગદીશભાઈ આવ્યા હતા તો હેંડો આગળ જઈએ દેખી ચણા લાગી ગયા છે। અહીંયા વાટમાં બધા ચણા ઉખેડી લીધા છે। આ તો ખુશ જ છે લાગ્યા છે ચણા ખાઈને। હા કે બરોબર। તો દોસ્તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, વિડીયો પૂરો દેખો। કાકાનું ખેતર છે બાજુમાં જો કે ભૂંડણા આવીને રાત્રે મક્કી બધી વગાડી નાખે છે। તો આપણે મોટો સાડીઓ ઉભો કર્યો છે। દેખો આ બધી જ મક્કી ખરાબ કરી નાખી છે। ડૂડીઓ બી વાગી નાખી દેખો।